Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ઘણી બધી વખત સાંજના સમયે વ્યસ્ત હોઈએ. લગભગ મેં જોયું છે સાંજનો ઓડિયો બહુ ઓછા લોકો સાંભળે છે. હશે કોઈ કારણ, સમય નહીં હોય, પણ તમે જેઓ પ્રાર્થનાના યોદ્ધાઓ છો, બીજાઓને મોકલો છે, તેઓને પણ તમે જણાવજો કે સાંજની પ્રાર્થનામાં પણ તેઓ ભાગ લે, અથવા સાંજે કદાચ કોઈનાથી ન મોકલાતું હોય તો પણ સામે મળે એમ મોકલે કે પ્રભુનો મહિમા થાય અને ઘણા બધા પ્રભુના લોકો સુધી પ્રભુનું વચન પહોંચી શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પૂરું પાડે છે. ઘણી બધી વખત અશક્ય બાબતો હોય છે. પહેલા શરૂઆતની અંદર 2018ની અંદર 17થી કદાચ ઓડિયો ચાલુ થયા, 17ની અંદર હશે. અને અહીંયા આગળથી જ આ જ જગ્યા પરથી કે જ્યારે બહુ એક સામાન્ય રૂમ હતી, ત્યારે બહારથી બધા જાત જાતના અવાજો આવે, રેકોર્ડિંગમાં પણ આવે, કૂતરાનો ભસવાનો પણ આવે, માણસોનો લડવાનો પણ આવે. કોઈક મોર્નિંગનો ટાઈમ હોય, કારણ કે હું સવારમાં કામ કરતો તો બ્રશ કરતી વખતે પણ જે અવાજો આવે એ પણ આવે. ત્યારે મને ખબર નથી, પણ ત્યારે હું રેકોર્ડ કરી શકતો હતો, રેકોર્ડ કરતો હતો. જે પ્રમાણે પ્રભુએ જે તે પરિસ્થિતિમાં રાખ્યો, એ દરેક પરિસ્થિતિમાં પ્રભુનું કાર્ય કર્યું. અને એક અગમ્ય પ્રસંગ બન્યા બાદ જ્યારે આ રૂમનું પ્રભુએ નિર્માણ કર્યું, પ્રભુએ જ નિર્માણ કર્યું, કેમ કે મારા તો હાથની બહારની વાત હતી. આ ઇમ્પોસિબલી વે. ઈશ્વરે બધું કર્યું છે, બધું ઈશ્વરનું છે, અને બધાના દ્વારા ઈશ્વરનો મહિમા મળો. બધાના દ્વારા ફક્ત અને ફક્ત ઈશ્વરને જ મહિમા મળો. અને આ કાર્યમાં જેઓ પહેલેથી મારી સાથે છે, અત્યારે પણ છે, અથવા બીજે ક્યાંક છે, તો પણ પ્રભુ તેઓને પુષ્કળ આશીર્વાદ આપો. ઘણા બધા લોકોના જીવનો બચ્યા છે. મેં ઘણી વાર સાક્ષી પણ આપી છે, નહીં કે લગભગ તેઓ પોતાનું જીવન ખલાસ કરવાના હતા. એવા સમયે પ્રભુએ તમારા મોકલેલા ઓડિયો દ્વારા વાત કરી છે. આપણું કામ છે પ્રભુમાં પડેલાને બેઠા કરવાનું, પ્રભુનું નામ આપવાનું. હાલેલુયા. વાવવાનું કામ છે, અને પછી આગળ આપણે બસ પ્રાર્થના કરવાની છે. પ્રભુ તેમનું કાર્ય ચોક્કસ કરશે. હાલેલુયા. જે ખરાબ હૃદય છે એને પ્રભુ દૂર કરે, એને માટે પ્રાર્થના કરવાનું છે. જે નિરાશા છે એને પ્રભુ દૂર કરે, એના માટે પ્રાર્થના કરવાની છે. ઘણી બધી વાર હોસ્પિટલો પણ ગયા છે,
અને ડૉક્ટરોએ અમુક કલાકો આપેલા છે, અને એવા લોકો માટે પણ આગ્રહથી અમે પ્રાર્થના કરી છે, અને પ્રભુએ તેમને નવું જીવન આપ્યું છે. આજે પણ તેઓ હયાત છે. અમે એવું કદી નથી ઈચ્છતા કે અમારી સાથે જ રહે, પણ પ્રભુનું કામ થયું એ જ મોટી બાબત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર વાર લાગે છે, સમય લાગે છે, પણ પ્રભુનું કામ ચોક્કસ થાય છે. ચોક્કસ એટલે 100% થાય છે. હાલેલુયા. હા, જો દેવની ઈચ્છા નથી, વિશ્વાસ સંપૂર્ણ નથી, વિશ્વાસ અધૂરો છે, અથવા કોઈક એવી બાબતો કે જે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ, જે તમારા ને મારા પ્રભુ છે, જેમણે તમને ને મને તેમના લોહીમાં ખરીદ્યા છે, તેમને અમંગળ લાગે છે, ત્યારે ઘણીવાર કાર્ય થતું પણ નથી. પરંતુ આપણે પ્રભુના વિશ્વાસી બાળકો તરીકે રહીએ, હંમેશા સત્યને આપણે પ્રગટ કરીએ, સત્ય લઈ જઈએ, અને એવું કંઈ ના કરીએ કે એવું કંઈ ના બોલીએ જેનાથી આપણે કોઈને પણ હૃદયથી આપણે દુઃખી કરીએ. પ્રાર્થનામાં નમ્ર બનીએ, આપણો પોતાનો વિશ્વાસ રાખીએ, અને વિશ્વાસ દ્વારા આપણે પ્રભુનો મહિમા થયેલો જોઈ શકીએ છીએ. મારા જીવનમાં જ કેટલી બધી સાક્ષી છે, બીજાની તો કેમની વાત કરું, અથવા બીજાની વાત કહું એ પહેલાં જ મારી પાસે ઘણી બધી એવી સાક્ષીઓ, મારી ટીમમાં ઘણી બધી એવી સાક્ષીઓ છે. તમે જેઓ પ્રભુમાં મારી સાથે ઘણા વખતથી છો, તમારી પાસે ઘણી બધી સાક્ષીઓ છે. ત્યારે સમય આવે, નિરાશ ના થઈએ, પાછા ના હટીએ, કેમ કે વચન બહુ સ્પષ્ટ કહે છે કે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. એવું પણ વાંચીએ છીએ, દાડા ભૂંડા છે, અને માટે ખાસ સતર્ક અને સજાગ રહીએ, અને પ્રભુમાં આનંદ કરતા, સ્તુતિ કરતા, આજના દિવસમાં તેમનો આભાર માનતા સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા બાળકો જેઓ આ સંગતમાં છે, એક વિશ્વાસ સાથે નમેલા છે,
ત્યારે પ્રભુ એ વિશ્વાસ તેમના જીવનની અંદર પ્રભુ આજે ખરો ઉતરે અને તેઓ તમારો મહિમા જોઈ શકે. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ અમે એકબીજા પર પ્રેમ રાખનારા બનીએ, એકબીજા માટે પ્રાર્થના કરનારા બનીએ, એકબીજાની ભૂલોને માફ કરનારા બનીએ. ગુસ્સો, ઈર્ષા, અદેખાઈ અને તમને ન ગમતી બાબતોને અમારામાંથી અમે દૂર કરીએ. એવું તમે થવા દો. અમારા સતાવનારા માટે પણ પ્રભુ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને આશીર્વાદ આપો, તેમના મન બદલો અને પ્રભુ તમે તેમનું ભલું કરો, તેમના ઘરનું ભલું કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે જેઓ આ સંગતમાં છે તેમના માટે માંગીએ છીએ. તેમના સર્વ રોગ અને મંદવાડ તમે લઈ લીધા છે એવો વિશ્વાસ કરીએ છીએ. પોતે સ્તંભ પર પ્રભુ તમે તમારું પવિત્ર રક્ત વેવડાયું છે અને પ્રભુ તમે 39 ફટકા ખાધા છે. પ્રભુ એક એક ફટકામાં પ્રભુ તમારા બાળકોનું સાજાપણું છુપાયેલું છે. ત્યારે પ્રભુ ખાસ વિનંતી કરીએ છીએ, ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે દયા કરીને પ્રભુ તેમના સર્વ રોગ મંદવાળ તમે દૂર કરજો, સાજા કરજો, લડાઈ ઝઘડો દૂર કરજો, ખરાબ બાબતો, વ્યસનો, વ્યભિચાર અને અનૈતિક સંબંધો પ્રભુ તમે હંમેશાને માટે દૂર કરજો. પ્રભુ દરેકને ખોરાક આપજો, વસ્ત્રો આપજો, ઘર આપજો, સુરક્ષિત સ્થાન આપજો. પ્રભુ જેઓ બેઘર છે અથવા બેઘર થઈ ગયા છે પ્રભુ, વરસાદમાં, વાવાઝોડામાં અથવા કોઈ પણ એવી બાબતના લીધે જો હવે તેમની પાસે ઘર રહ્યું નથી, તો પ્રભુ તમે તેમને ઘર પૂરું પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રોજિંદી જરૂરિયાત પૂરી પાડજો. તમારા બાળકો જ્યારે પોતાના બિછાના પર જાય ત્યારે પ્રભુ તેમની સાથની બધી સગવડો, જરૂરિયાતો તમે પૂરી પાડજો. કોઈ માંદો પોતાના બિછાનામાં ના જાય, સાજા થઈને આરામ કરે એવી આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે તેમને આવકના સાધન આપો, નોકરી આપો, રોજગાર આપો, નોકરી ધંધો જે પણ તેમનું પ્રભુ આવકનું સાધન છે પુષ્કળ આશીર્વાદિત થાય. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. પ્રભુ જો તેમને વિદેશ પણ જવું છે પ્રભુ, તો વિદેશ જવાના રસ્તા પણ તમે તેમને માટે ખુલ્લા કરજો. જે તે ઉંમરમાં પ્રભુ તેઓ અત્યારે હોય તેમની સારી તંદુરસ્તી રહે એવી પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ IELTSના બેન્ડ આપજો અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. ભણવા માટે અથવા પ્રમોશન માટે, નોકરી માટે જે તે પરીક્ષાઓ આપે છે તેમાં પણ તેઓ પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે મહાન ઈશ્વર છો, મહાન રાજા છો અને અમારા દુઃખ દર્દથી તમે અજાણ નથી. ત્યારે જે આંખો આંસુઓ પાડી રહી છે તેમની આંખની આંસુઓના
દરેક આંસુને તમે આનંદમાં બદલી નાખો, તેમનું દુઃખ, તેમનો શોક આનંદમાં બદલો પ્રભુ, એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. કોઈને મકાન વેચવું છે, વેચાતું નથી. કોઈને ઘર લેવું છે, લેવાતું નથી. કોઈને પ્લોટ વેચવો છે, વેચાતો નથી. પ્લોટ ખરીદાતો નથી. પ્રભુ, આ સર્વ જરૂરિયાતો પણ તેમના હકમાં પૂરી પાડજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપો, નાણાંની પણ અગત્યતા છે નાણાં આપો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. પ્રભુ, અમારી જરૂરિયાત માટે પણ અમે નેહેમિયા અને યોગેશની જેમ તમને અરજ કરીએ છીએ. આકાશના દેવ, અમારી વિનંતીઓ સાર્થક કરો. તમે જેમ સારાને કહ્યું કે શું યહોવાને કંઈ અશક્ય છે, એમ પ્રભુ અમે પણ કહીએ છીએ કે અમારી જરૂરિયાતો પ્રભુ તમે એને શક્યતામાં બદલી શકો એવા પ્રભુ છો, અને અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ ઈસુમાં પાપોની ક્ષમા કરજો, અને આગળના સમય મારી સાથે રહેવું માંગતા આટલી પ્રાર્થના સાંભળો, માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.